નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જે રીતે શ્રમથી શરીર શક્તિશાળી થાય છે, તે જ રીતે મુશ્કેલીઓથી મસ્તિષ્ક મજબૂત થાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 3 એપ્રિલ 2024. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો આવે છે, તેનું વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની નવમી છે. આજે છે ફાગણ વદ 9. આજનું નક્ષત્ર ઉત્તરાષાઢા, યોગ શિવ અને કર્ણ ગર આવે છે. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે મકર રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે સામાન્ય દિવસ છે અને રાત્રે 9:47 કુમાર યોગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે છે વાસ્તુ અને આર્થિક પ્રગતિ. આર્થિક ક્ષેત્રે ઘણા બધા જીવનમાં પડકારો હોય છે, તો મહત્વાકાંક્ષા પણ હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિ આર્થિક બાબતે એક સ્થિરતા પ્રાપ્ત કરે છે, કે ભાઈ નિયમિત આવક રહેતી હોય છે, તે સારી વાત છે. પણ ઘણીવાર ઉતાર ચઢાવ જોવા મળતો હોય છે અને ઘણીવાર એવું બને છે કે બધું લાંબો સમય સરસ ચાલ્યું ને એકદમ કોઈ તકલીફ આવી ગઈ. તો એ સમયે જો વાસ્તુ ઘરનું, મકાનનું, ઓફિસનું, ફેક્ટરી કે જે પણ ભવન હોય તેનું જો વ્યવસ્થિત હોય તો આવી તકલીફો છે તેમાં જલ્દી બહાર આવે છે. અને બીજું કે ખાસ કરીને પૂર્વ દિશા, જો મકાનની પૂર્વ દિશા જે છે એ ઉત્તમ હોય, જો ત્યાં કોઈ દોષ ન હોય તો જીવનમાં પ્રગતિ સરળતાથી થાય છે. ઘણીવાર જોવા મળ્યું છે કે ઘણા વ્યક્તિઓ હોય છે કે જે લોકોને માટે પ્રમોશન ડ્યુ થયેલું હોય ઘણા સમયથી, પણ પ્રમોશન મળતું નથી હોતું. ઘણીવાર કોઈ તકની રાહ જોઈને બેઠા હોય છે. ઘણીવાર ઉપર બોસની વેકેન્સી ખાલી થઈ હોય, પ્રમોશન મળવાની તૈયારી હોય તો પણ સમય લાગ્યા કરતો હોય છે. અને એવું પણ બને છે કોઈક વાર બહારથી વ્યક્તિ મુકાઈ જાય, આવું પણ બને. તો આ જ્યારે પ્રગતિની વાતો આવતી હોય છે તો તેવા સમયે જો ઘરમાં પૂર્વ દિશા જે છે એકદમ ચોખ્ખી હોવી જોઈએ, ત્યાં હવા ઉજાસ હોવો જોઈએ, ત્યાં જો પૂર્વમાં પ્રવેશ દ્વાર હોય તો તે ઉત્તમ ગણાતું હોય છે. બારી હોય તો પણ તેને દિવસમાં સવારના સમય વિશેષ ખુલ્લી રાખવી જોઈએ. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. મનીષાબેન છે. મનીષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/8/1973. ફરી એકવાર જણાવશો? 19/8/1973. 19/8/1973. જન્મ સમય જણાવો. જન્મ સમય નથી ખબર. સ્થળ સનાળા. જી, સ્થળ કયું છે? સ્થળ કયું છે? સનાળા. સનાળા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ મારા પપ્પાને ડ્રાઇવિંગમાં લેણું છે કે બીજું કોઈ ધંધામાં લેણું છે? શા ધંધો છે અત્યારે કરે છે? ડ્રાઇવિંગનો, ગાડી છે અમારે. ડ્રાઇવિંગ. હા 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 જી. હવે જો પહેલી વાત તો એ કે પૂરેપૂરી વિગત આપણને મળી નથી, માટે કુંડળી બનતી નથી. કુંડળી બનવા માટે 3 માહિતી સ્પષ્ટ રીતે આવશ્યક છે: જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. હવે જન્મ તારીખ અને સ્થળ તો મળ્યા છે પણ સમય નથી, એ કારણે કુંડળીનું બંધારણ જે છે મુખ્ય બનતું નથી, કારણ કે કુંડળીમાં પ્રથમ સ્થાન ચોક્કસ આવવું જોઈએ. તેમ છતાં આપણે ચંદ્ર કુંડળીના આધારે અને અન્ય પ્રશ્ન કુંડળીના આધારે જો વાત કરવામાં આવે તો
આ કુંડલીમાં મેષ રાશિ આવે છે. મંગળ અને ચંદ્રનો યોગ છે તે થોડો ઉતાવળીઓ ઉત્સાહી સ્વભાવ બતાવે છે. આરંભે શુરા હોય આવા વ્યક્તિઓ પણ પૂરેપૂરું કામ કરવામાં ક્યારેક તકલીફ પડતી હોય છે. લોકો ગેરલાભ લઈ જાય. હા, ડ્રાઇવિંગનું કામ કરવું તો કરી શકે. ચરસ વસ્તુઓથી આવી છે તેથી તેને લાભ થશે. ઉતાવળ કરતા નહીં. લાભના યોગો હવે સર્જાઈ રહ્યા છે. જેમ જેમ 2024નું વર્ષ આગળ વધશે તેમ તેમ નવી તકો પ્રાપ્ત થઈ શકે તેવું છે. કુંડળીમાં બે વસ્તુ ખાસ કરવાની છે કે તો ગુરુ ગ્રહના મંત્ર જપ કરે પોતે. એ ગુરુ બૃહસ્પતિ જે કહેવાય છે શુભતાનો કારક તે આ કુંડળીમાં નીચનો છે અને સાથે શ્રાપિત દોષ પણ છે. તો શ્રાપિત દોષનું વિન્યાસ સંકલ્પ સહિતની પદ્ધતિથી નિવારણ કરાવો એ જરૂરી છે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. કચરાભાઈ છે. કચરાભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/5/1961. 21/5/1961. સમય કયો છે? સમય સાંજના 6:30. સ્થળ? સ્થળ માંગરોળ તાલુકાનું સાપુર ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેડમ, મારે એ પૂછવાનું છે કે મારી કુંડળી કઈ આવે છે અને મારે લગ્ન યોગ છે કે નહીં, મારે બીજા લગ્ન કરવા પડે એમ છે. આપની જે અત્યારે એટલે શું છે, આપના પત્ની હયાત છે, છૂટાછેડા થયેલા છે, શું પરિસ્થિતિ છે? ના, પત્ની હમણાં કોરોનામાં એક્સપાયર થઈ ગઈ. હા, એટલે જ પૂછ્યું મેં તમને કે કયા પ્રશ્નને કારણે આપે આ વિચાર કર્યો છે બીજા લગ્નનો. સારું, ચાલો જોઈ લઈએ. આપણી વિગત આપી છે અનુસાર જો વાત કરીએ કુંડળીની તો તુલા લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે આપની કર્ક રાશિ આવે છે. દસમ સ્થાનમાં મંગળ પણ છે. સપ્તમ સ્થાનનો અધિપતિ જે છે એ પણ કેન્દ્રમાં છે. અત્યારે હાલ જોવા જઈએ તો કર્ક રાશિને નાની પનોતી ચાલી રહી છે. એટલે શનિના ઉપાય આપ નિયમિત રીતે કરો. ગુરુ મહારાજના જપ કરવા આવશ્યક છે. આપણી કુંડળીમાં પણ મકર રાશિનો નીચેનો છે ગુરુ, જે શુભતા થોડીક ઓછી આપી રહ્યા છે. યોગ એક મધ્યમ યોગ છે, પણ એમ કહેવાય કે એટલો બધો સ્ટ્રોંગ યોગ નથી બતાવતું. આ તમને પહેલી વાત કહું. એટલે શક્યતાઓ બહુ આછી પાતળી છે અને હજી 2024માં તો કોઈ યોગ ખાસ નથી, પણ 2025 કે 26માં આ યોગ એક બની શકે તેવું છે. પણ કુંડળી મેળવીને જ ભલે ઉંમર થઈ હોય આપની, જે બધું બરોબર છે, પણ એ રીતે થોડું આગળ વધશો, યોગ્ય રીતે એ સમયે માર્ગદર્શન લઈને આગળ વધજો એવી સલાહ છે. પણ ગુરુ ગ્રહના બને તેટલા જપ કરશો અને બુધવારના દિવસે, જે આજે બુધવાર જ છે, તમે મગનું દાન કરો, ગાયને ઘાસ ખવડાવો. આટલું નિયમિત ચાલુ કરવાથી આ પ્રકારે અનુકૂળતા વધી શકશે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. રાજુભાઈ છે. રાજુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/12/72. વહેલી સવારે 4:30. એક મિનિટ ફરીથી જણાવશો જન્મ તારીખ? 22/12/72. જી. જન્મ સમય કયો છે? વહેલી સવારે 4:30. સ્થળ કયું છે? સ્થળ કુતિયાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે હું મારે કાયમી કરવા બાબતની કોર્ટ મેટલ છે, એટલે પૂરી થાય કે નહીં, અને મારી જન્મ રાશિ કઈ છે? હા, કેટલા સમયથી કોર્ટ મેટર ચાલે છે ભાઈ? 2011 થી ચાલે છે. તો કાયમી થવા માટેની વાત છે. હા, કાયમી થવા અને હાઈકોર્ટમાં ચાલે છે. હા, એટલે તમારું નોકરી કેવું ચાલે છે ખરું? નોકરી ચાલુ છે પણ અમે કાયમી નથી. અચ્છા, સારું. એ તમે એકલા કેસ કરેલો છે કે તમારી સાથે બીજા કોઈ છે? ના, 12-13 જણા છીએ. હા, ઓકે. કારણ કે મને ખબર છે આવા કેસો આવેલા હોય તો હંમેશા આવું કંઈક કાયમી થવાનું હોય તો જોડે હોય છે માટે. હવે જો આ પરિસ્થિતિમાં એવું છે કે ભાઈ દરેકની કુંડળી જોવી પડે. એકની કુંડળીથી મેળ નથી પડતો હોતો, કારણ કે બધાને એક સાથે કેસ ઉકેલાવાનો છે. કોકની કુંડળી પણ જો નબળી હોય તો બધાને એ શું છે કે વિલંબ કરાવે છે. અને હા, જો કોઈ બળવાન કુંડળી હોય તો નબળાને પણ સાથે લઈને કાર્ય પૂરું કરાવે છે. હવે 2011થી આ તમારો કેસ ચાલે છે. હા, જો કે મોટાભાગે કોર્ટ કચેરી કેસમાં એકવાર પડ્યા એટલે સમય તો જતો હોય છે. તેમ છતાં તમારી કુંડળી પરથી આપણે આગળ જોઈએ કે શક્યતાઓ કેવી દેખાઈ રહી છે. તુલા લગ્નની કુંડળી આવે છે. ભાગ્યસ્થાનમાં ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ છે, એટલે ચોક્કસ એ બતાવે છે કે કંઈક ને કંઈક તકલીફ છે. નોકરી સ્થાનમાં સ્વામી ગુરુ જે છે એને સૂર્ય અને રાહુ 3 જોડે બેઠા છે, માટે પ્રબળ ચાંડાળ દોષ અને ગ્રહણ દોષ પણ બનાવે છે. એટલે કુંડળીમાં ક્યાંક ને ક્યાંક કાર્ય બાબતે પ્રતિકૂળતા તો બતાવે જ છે. એટલે બીજું કે શુક્રની દશા ચાલી રહી છે.
શુક્ર મહારાજ જે છે તે આ કુંડીમાં મંગળની સાથે બેઠેલા છે, મંગળની રાશિમાં બેઠેલા છે. એટલે એમ કહેવાય કે રસ્તો કોક આવી શકે ખરો, ઉકેલ તરફ તમે આગળ વધી શકો ખરા. આવનારા સમયમાં આમ કહેવાય કે 2024 આખો અને 2025નો મધ્ય ભાગ આ સમય અનુકૂળ છે. પૂરેપૂરો પ્રયત્ન કરો તો ક્યાંક પોઝિટિવ રિઝલ્ટ આવી શકે એમ છે. પણ તેમ છતાં તમે કહ્યું એમ કે દરેક જેટલા વ્યક્તિઓ જે છે બધાની એકવાર કુંડલી પ્રોપર રીતે લઈ, માર્ગદર્શન લઈ અને આગળ વધો, બધાના ઉપાય કરશો તો અનુકૂળતા જલ્દી થઈ શકશે. આપણી કુંડલીના ઉપાયમાં દ્વિગ્રહણ દોષ અને ચાંડાળ દોષ છે, તેનું આપ નિવારણ કરાવો અને તમારા કુળદેવીને પ્રાર્થના કરો બને તેટલી વધારે, એ આપને અનુકૂળતા આપી શકશે. ભાવિનભાઈ જોડાઈ ગયા છે. ભાવિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમારા ભાણી વિશે છે. જી. જન્મ તારીખ 11/11/2000, જન્મ સમય બપોરે 1 વાગે અને જન્મ સ્થળ કલોલ. જી, પ્રશ્ન જણાવો. હા, એ હાલ ભાણી મારે બોમ્બે રહે છે. એના લગ્નની વાત આવે છે પણ અહીં કઈ નક્કી થતું નથી. હા ના ડીલે થઈ જાય છે ને, એટલે લગ્ન સમય ક્યારે હોય એનો ભાગર છે અને અહીં ગુજરાત થશે કે મુંબઈમાં? ટાઈમ ફરી કહેશો? બપોરનો 1 વાગ્યાનો. બપોરે 1 વાગ્યાનો છે. ઓકે, સારું, ચાલો જોઈ લઈએ. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, કુંડળી પર નજર નાખીશું તો આ કુંડળીમાં જે મંગળ દોષ નથી, માંગલિક કુંડળી નથી, બરાબર. ઘણીવાર લોકો કહેતા હોય છે કે મંગળને કારણે મોડું થાય, વહેલું થાય. જો કે હજી તો આમ કહેવાય કે 24મું વર્ષ ચાલી રહ્યું છે. હા, પણ દીકરીઓ માટે, છોકરીઓ માટે ઘણી જગ્યાએ એવું છે હવે કે જેટલા વહેલા લગ્ન થઈ જાય સારું છે. મકર લગ્નની કુંડળી આવે છે. રાશિ એ મેષ રાશિ આવે છે. સપ્તમ સ્થાનનો અધિપતિ પણ ચંદ્ર થઈ રહ્યો છે અને ચંદ્રની દશા ચાલે છે. હવે એમ કહેવાય કે શક્યતાઓ જે છે આવનારા સમયમાં એ પોઝિટિવ છે. આ વર્ષે શક્યતા દેખાઈ રહી છે, એટલે વિશેષ કોઈ ચિંતાનું કારણ નથી. હા, જન્મસ્થળથી દૂર લગ્ન થાય, ત્યાંનું પાત્ર મળે એવું બની શકે. આ કુંડલીમાં 2 વસ્તુ ખાસ કરવાની જરૂર છે. સૌથી પહેલી વસ્તુ એ કે શિવજીની ઉપાસના કરે, ખાસ કરીને મહાદેવજીના મંદિરે જાય અને ત્યાં માતા પાર્વતી, ગૌરી છે, તેને પ્રાર્થના કરે, તેની પૂજા કરે, બરાબર છે. એટલું નિયમિત કરે તો એનાથી તેને જીવનમાં આ જે પ્રતિકૂળતા છે તેમાંથી લાભ થઈ શકે એવું છે. અને બને તેટલા ચંદ્રગ્રહના જપ કરે, એટલું આપને આ બંને ઉપાયોની સલાહ છે. જી, હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે ભાઈ અશક્તિ અનુભવાય તેવું બને, થોડુંક એમ લાગે મહેનત કરી છે પણ ક્યાંક કામકાજ કરવામાં કંટાળો આવે, બોજો લાગે તેવું બની શકે. પણ તેમ છતાંય તમે ફોકસ કરી શકશો. કામકાજ પર આજે પૂરું ધ્યાન આપી શકાશે, એટલે ફોકસ તમારા કાર્ય પર કરજો. આજે પિતાની સલાહથી કોઈને કોઈ રીતે તમને લાભ થઈ શકે એમ છે. વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, વૃષભ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો થોડુંક ધ્યાન રાખવાનું છે. આજે કુટુંબીજનો સાથે કોઈને કોઈ રીતે ગેરસમજ ઊભી થાય તેવું બની શકે, માટે પહેલેથી જ સાવધાની રાખજો. તમારો વાંક હોય કે ના હોય, તમારા પર આંગળી ચીંધાય, તમે તમારા પર કોઈ આરોપો પણ કોઈ મૂકી શકે તેમ છે. હા, ધાર્મિકતામાં વધારો દેખાઈ રહ્યો છે અને તમારા માટે તે ઉપયોગી રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, શ અને ક. આજે જેટલું ફોકસ્ડ કરશો, એકાગ્રતા, એટલું તમે મહત્વપૂર્ણ કાર્યો પૂરા કરી શકશો. હા, એવું પણ બનશે કે કાર્યોની સાથે થોડોક સમય તમે મનોરંજન માટે પણ કાઢશો આજે. અને વારસાના કોઈ પ્રશ્નો હશે, પૈતૃક સંપત્તિના પ્રશ્નો હશે તો તેના ઉકેલ તરફ આગળ વધી શકશો. જી, હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ. ભાઈ, કર્ક રાશિના જાતકો માટે કે જેના નામાક્ષર છે ડ અને હ, આજે આવક માટે અન્ય તક મળી શકે એવો દિવસ છે. અંગત જીવનમાં પણ સુધારો દેખાઈ રહ્યો છે અને ખાસ આજે દૂરના વ્યક્તિઓથી લાભના સંજોગો છે, માટે એ લોકો દૂરની જગ્યા, દૂરના વ્યક્તિ સાથે આજે કનેક્ટ કરવા, કોન્ટેક્ટ કરવા ચોક્કસ પ્રયત્ન કરી લેજો. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. તમારા રોજિંદા કાર્યમાં આજે બંધન હોય તેવું લાગે, ક્યાંક ને ક્યાંક વિલંબ થયેલો છે, પ્રતિકૂળતાનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે ધ્યાન રાખવાનું છે, થોડું સમયનું આગોતરું આયોજન જરૂરી છે.
આજે ખાસ સલાહ છે કે તમે દેવું ન કરતા, કોઈને કોઈ રીતે આજે ઉછીના પૈસા લેવાના હોય, દેવું કરવાનું હોય, લોન લેવાની હોય તો આજે ન કરવાની સલાહ છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષરો છે પઠ અને અણ. ભાઈ, કન્યા રાશિના વ્યક્તિઓ માટે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે કુટુંબમાં મતભેદ થવાની આજે સંભાવના દેખાઈ રહી છે અને તેની અસર તમારા મન પર પડે. મનમાં વ્યગ્રતા અનુભવાય અને તેના કારણે ક્યાંક ને ક્યાંક દિવસ છે એમાં અશાંતિ પણ થઈ શકે એવું છે. હા, વિદ્યાર્થીઓને આજે વિદ્યાભ્યાસમાં અનુકૂળતા રહી શકે તેમ છે. જી હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણ. જાનવીબેન છે. જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/12/2000 28/12/2000 અને સમય છે 9:50 રાતના. જી. સ્થળ કયું છે? અને દાહોદ. દાહોદ. હા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા લગ્ન થયા છે તો એના માટે સારા રિશ્તા નથી આવતા. આવે તો મોટી ઉંમરના આવે, કાં તો ના ગમે એવા આવે, અને જ્યાં પૂછાડે ત્યાં ના પડે. લગ્નના યોગ ક્યારે છે? હાજી, લગ્ન બાબતનો પ્રશ્ન છે આપનો. સારું, જોઈ લે કુંડળી શું કહી રહી છે અને અત્યારે દશા કેવી ચાલી રહી છે. અજામાં જે વિગત આપી છે બેન અનુસાર જો કુંડળીની વાત કરીએ તો સિંહ લગ્નની કુંડળી આવે છે. રાશિ જે તમારી છે તે મકર રાશિ આવી રહી છે. મકર રાશિને હાલ 7.5નો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. આપે સૌથી પહેલાં તો શનિના ઉપાય કરી લેવા જોઈએ. 7.5ના ઉપાય કરવા ખૂબ આવશ્યક છે. નિયમિત રીતે પીપળાને જળ ચડાવો. શનિવારે સાયંકાળ બાદ શનિની વસ્તુઓના દાન કરો અને હનુમાનજીના મંદિરે જઈ ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ત્યાં પૂજારી દ્વારા કે કોઈ અન્ય પુરુષ વ્યક્તિ દ્વારા તેલ અને સિંદૂર ચડાવડાવો તમારા નામથી. આ પહેલી વસ્તુ છે, કારણ કે આ જરૂરી છે. બીજું કે આપની કુંડળી છે તેમાં મંગળ દોષ નથી, આ માંગલિક કુંડળી નથી, બરાબર? એટલે એ પ્રમાણે મેળાપકમાં ધ્યાન રાખજો. આપની કુંડળીમાં સપ્તમ સ્થાનનો અધિપતિ જે છે શનિ થયો છે. શનિ વિલંબ કરે છે એટલે યોગ હજી પણ મધ્યમ છે. આ વર્ષે મધ્યમ યોગ છે, આવતા વર્ષે વધારે મજબૂત યોગ છે, એટલે એ વાતનું ધ્યાન રાખવાનું. ઉપાયમાં ખાસ શનિના ઉપાય તો કયા છે, પણ કુંડળીના જે ઉપાય છે હાલ તેની વાત કરવામાં આવે તો પહેલામાં પહેલું ગ્રહણ દોષ છે આપની કુંડળીમાં, તેનું નિવારણ કરાવવા. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો અને પ્રાર્થના કરો કે યોગ્ય પાત્ર સાથે લગ્ન થઈ જાય, બરાબર છે? બીજું કે ખાસ કરીને તમારા ઘર છે તેનો વાસ્તુ દોષ પણ ચેક કરાવો. ઘણીવાર એવું જોવા મળે છે કે લગ્ન બાબતે જો પ્રતિકૂળતા આવે, તકલીફ આવે તો ઘરમાં વાસ્તુ દોષ હોય છે. ખાસ કરીને દક્ષિણ દિશા, નૈઋત્ય દિશા અને પૂર્વ દિશામાં દોષ હોય છે, તો એનું પણ આપ યોગ્ય રીતે નિવારણ કરાવી દેજો. જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓ કે જેના નામાક્ષર હોય છે ર અને ત, આજના દિવસે તમારે અંગત વિટંબણામાંથી માર્ગ મળે. એટલે કોઈ સમસ્યા હોય, કોઈ પડકારો, પ્રશ્નો, પ્રતિકૂળતા સર્જાઈ હોય, ક્યાંક એમાંથી રસ્તો નીકળશે. આજે અધૂરા કાર્યો, અટકેલા કાર્યો હશે તો આજે પૂરા કરી શકાશે. ઓવરઓલ આજના દિવસે ક્યાંક ને ક્યાંક કોઈ રીતે ગ્રહો તમને ખુશીનો અનુભવ કરાવવા જઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાક્ષર છે ન અને ય. આજે પારિવારિક ચિંતામાં વધારો થાય તેવું છે. પરિવાર પ્રત્યે થોડું ધ્યાન આપવું પડશે. કાર્યક્ષેત્રે પણ ક્યાંક એવું લાગે કે પ્રતિકૂળતાનો સામનો કરવો પડે, વધારે કાર્યબોજો આવે અને જે પણ કાર્ય કરો તેમાં આજે થોડુંક સાવચેતી વિશેષ રાખજો. હા, આજે વાહન સુખ સારું છે. હવે વાત કરીએ ધનુ રાશિ કે જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે આજે અનુરૂપ વાતાવરણ મળશે, એટલે કાર્ય સફળતા આપે એવો દિવસ છે. આજે તમે પ્રસન્ન રહેશો કોઈ ને કોઈ રીતે, પણ ક્યાંક ને ક્યાંક કોઈ કાર્ય બાબતે કે કોઈ પ્રતિક્રિયા, પરિસ્થિતિ એવી સર્જાય કે તમને અસંતોષનો અનુભવ પણ આપી શકે. જી જી. હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિ કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. તમારા કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવું છે, પડકારો છે આજે. હા, પણ તમારું આત્મબળ વધેલું હોવાથી તમે પડકારોને પાર કરી શકશો. આજે વધુ ખર્ચની પણ શક્યતા છે, માટે થોડુંક બજેટ પ્લાનિંગ આવશ્યક છે. કુંભ રાશિ કે જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. તમારા સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો થાય તેવો દિવસ છે. એટલે કંઈક જો નાની મોટી તકલીફ ચાલતી હોય, ગરબડ ચાલતી હોય તો આનો ઉપાય આજે મળી શકે. પણ તેમ છતાં શારીરિક તો સારું છે, પણ માનસિક રીતે તણાવનો અનુભવ થવા જઈ રહ્યો છે. આજે તમને ફિલોસોફી, અધ્યાત્મ, તત્વજ્ઞાનમાં રસ વધી શકે તેમ છે.
હવે મીન રાશિ કે જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો તમારા મનની ચિંતા દૂર થાય તેવો દિવસ છે આજે. ક્યાંક ને ક્યાંક તમને રસ્તો મળશે આજે. હળવાશ અનુભવશો. સારી વાત આજે એ પણ છે કે તબિયતમાં સુધારો થઈ શકે એવું છે અને અટકેલા કાર્યો આગળ વધવા જઈ રહ્યા છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.